જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ બધાને। આપણે આ ચોકઠું બનાવવાનું છે, ચારખાનાનું આપણે આ બનાવવાનું છે। શરૂ કરી દઈએ। આપણે બાવળિયાનું છે અને આને નાકા ભરત પણ કહેવાય ને બાવળિયો પણ કહેવાય। આવી રીતે આપણે શરૂ કરીશું નીચેથી। અહીંયા નાકું પાડીશું એક, આપણે આખું એક સાથે બાંધવાનું છે। અહીંયા પાડીશું એક નાકું। આમ આપણે આખું લેતું જવાનું છે। સોય હંમેશા દોરાની નીચે રાખવાની। આવી રીતે આખું ચોકઠું એક સાથે બાંધી દેવાનું છે। આપણે નાકા મોટા પાડવાના, દોરો હંમેશા સોયની નીચે રાખવાનો। આવી રીતે અહીંયા આપણે નીચેથી લેવાનું છે। નીચેથી લેવાનું છે આખું, અહીંયા નાકું પાડી દેવાનું છે। આખું ચોકઠું એક સાથે જ બંધાશે અને એક સાથે પછી એમાં હાલવાનું છે। અહીંયા નાકું પાડી દેવાનું છે, એમ અહીંયા પાડી દેવાનું છે। દોરાની નીચેથી સોય કાઢી અને અહીંયા નાખી દેવાની છે। આપણે ચેનલમાં બહુ બધા બાવળિયાના વિડીયા છે, અલગ અલગ ચટુકલાનું પણ છે। પહેલાં આપણે શરૂઆત ચટુકલાથી કરવાની। એક ચટુકલું તમને બનાવતા આવડી જાય પછી તમે આવા મોટા મોટા પણ બનાવી શકો। શરૂઆત પહેલાં શીખવા માટે ચટુકલાથી કરવાની। આપણી ચેનલમાં આખું પ્લેલિસ્ટ છે બાવળિયાનું, એમાં અલગ અલગ રીતે બધું શીખવાડેલું છે। તમે એક શીખી જાઓ બાવળિયો ચટુકલું ભરતા, એટલે તમને આખા મોટા મોટા આવા બૂટા પણ આવડી જાય। આવી રીતે આખું બાંધતું જવાનું છે અને આગળ આગળ હાલતું જવાનું છે। ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો। કમેન્ટ કરજો તમને બધાને કેવું લાગે છે આપણું બાવળિયા વર્ક। અહીંયા આપણે દોરો ઉપરથી લેવાનો છે, આવી રીતે અહીંયા નાકું પાડી દીધું અને અહીંયાથી કાઢી લેવાનું છે। આવી રીતે અહીંયા નીચે સોય નાખી દેવાની છે। વચ્ચેનું ચોકઠું બાંધવાનું છે, અહીંયાથી આપણે શરૂઆત કરીશું। એ આપણે અલગથી બાંધવું પડે। અહીંયા ઉપરથી લેવાનો છે દોરો અને અહીંયા નીચેથી લેવાનો છે, આવી રીતે અહીંયા નાકું પાડી દેવાનું છે। પછી અહીંયા ઉપરથી લેવાનો છે, અહીંયા નીચેથી લઈ લેવાનો છે, આવી રીતે વચ્ચેનું ખાનું પાછળથી બાંધવાનું આવે, એટલે અહીંયા નીચે લઈ લેશું। આવી રીતે હવે અહીંયા નીચેથી આવી જશે। અહીંયા સોય નાખી આ બાજુ કાઢી નાખવાની છે, અહીંયા પણ નાકું પડી જાય। જો આપણું આખું ચોકઠું બંધાઈ ગયું છે। જો આવી રીતે સરસ મજાનું બંધાઈ ગયું છે। હવે આપણે હાલવાનું છે। આપણે અહીંયા શરૂઆત કરી હતી એ ખાનામાંથી લઈ લઈએ। લાઈક કરી દેજો બધા, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। આ દોરાની નીચેથી કાઢ્યું અને આ ખાનામાં જવા દેવાનું છે।
ને આ નાકામાં સોય નાખવાની છે અને અહીંયાથી પાછી કાઢવાની છે અને આમાં જવા દેવાની છે. ત્યાંથી પછી આપણે આ ખાનામાં જવા દેવાની છે અને એના ત્રણેય નાકામાં સોય નાખી અને આખું ખાનું બાંધી લેવાનું છે. આ દોરા નીચેથી કાઢવાની છે અને પછી આ નાકામાંથી કાઢવાની છે. પહેલા દોરાની નીચેથી સોય કાઢવાની ને આમાં નાખી દેવાની. આવી રીતે આપણે આખું ચોકઠામાં હાલી જવાનું છે. જો હવે આપણે પહેલો દોરો મૂકી દીધો, બીજો મૂકી દીધો અને ત્રીજાની નીચેથી કાઢી એટલે આપણું આ ખાનું જો આખું બંધાઈ ગયું. હવે આપણે આમાં થઈને આ ખાનામાં વયા જઈશું. આવું જેવું આ જેવું થયું છે એવા આપણે આખા બધા કરી લેવાના છે. હવે આપણે આમાં સોય નાખીશું. નાકામાં નાખી અને પહેલા દોરાની નીચેથી કાઢી અને હવે બીજા નાકામાં નાખીશું અને આ દોરાની નીચેથી કાઢીશું. એમ આપણે ત્રીજા નાકામાં નાખીશું. આ ખાનું પણ પહેલા ખાનાની જેમ આખું બંધાઈ જશે. હવે આપણે અહીંયાથી નાખીને નીચે સોય કાઢી લેશું. હવે આપણે આવા જે બે ખાના થયા છે એવું આખું બાંધી લેવાનું છે, અંદર હાલી લેવાનું છે. જેવા આ બંધાણું છે ને આ બંધાણું છે, આ કેવી રીતના એમ આપણે અહીંયાથી આખું આમાં આખું બંધાઈ જશે અને આ જે વચ્ચેના 4 નાકા છે એ છેલ્લે બંધાશે. આપણે જો આ ફરતા બધા આખા બંધાઈ ગયા છે. હવે આપણે આ વચ્ચેના અધૂરા છે એને પૂરા કરવાના છે. આપણે અહીંયાથી સોય કાઢી લીધી છે. હવે આપણે અહીંયા પહેલા દોરાની નીચેથી કાઢવાની છે અને આ નાકું લઈ લેવાનું છે. વચ્ચેના 4 નાકા બંધાતા જશે સાથે સાથે. પહેલા દોરાની નીચેથી સોય કાઢી અને બીજો મૂકીને ત્રીજાની નીચેથી કાઢવાની છે આવી રીતે. એટલે આ ખાનું બંધાઈ ગયું એમ આ ખાનું પણ કમ્પ્લીટ થશે. દોરાની નીચેથી કાઢવાની અને આ દોરાની નીચેથી કાઢવાની. હવે આપણે અહીંયા પણ પહેલા દોરાની નીચેથી કાઢવાનું છે અને બીજું નાકું લઈ લેવાનું છે આવી રીતે. આમ આપણું આખું ખાનું કમ્પ્લીટ થશે. આમ આખા બંધાતા જશે. બધા ફરતા બંધાણા છે એવા વચ્ચેના બંધાતા જશે. હવે આપણે આ ત્રીજું નાકું લઈ લેશું. આખો બૂટો કમ્પ્લીટ થઈ જશે. અડધો પૂરો થયો છે એમ આપણો આખો પેજ કમ્પ્લીટ થઈ જશે. બધા લાઈક કરી દેજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટ કરજો બધા તમને કેવું લાગે છે. અને આપણે ચટુકલાનો વિડીયો પણ મૂકેલો છે, પહેલાં તમે જોજો અને શીખજો. તમને આ પેજ પણ બાંધતા અને અંદર હાલતા આવડી જશે ભૂલ વગર. આપણે બાવળિયાનું ચેનલમાં આખું પ્લેલિસ્ટ છે, તમે બધા જોઈ લેજો. ને આપણા અલગ અલગ નવા વિડીયા રોજે આવતા રહેશે ચેનલમાં. બધા જોતા રહેજો અને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હવે આપણે અહીંયા શરૂઆત કરી હતી ત્યાં નીચે આપણે સોય નાખી દેવાની છે. જો આપણું આખું આ બંધાઈ ગયું છે ભૂલ વગર. જો કેવું લાગે છે કમેન્ટ કરજો બધા. રોજે નવા વિડીયા ચેનલમાં આવતા રહેશે. આખું આપણું જો આખો પેજ પૂરો કરવાનો છે આપણે. પછી લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ પણ કરતા રહેજો બધા.